આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગોરલ ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત ડીકે વ્યાસ હાઈસ્કૂલ ગોરલ ખાતે ત્રિવિધ કાર્યક્રમ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ, બોર્ડ સદસ્ય સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ પ્રસંગે રાજ્ય આચાર્ય મંડળોના હોદ્દેદારોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું। આ અંગેની વિગત આપતા શાળાના આચાર્ય આનંદકુમાર પટેલે જણાવ્યું હતું કે ગોરલની ડીકે વ્યાસ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના આગામી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ અને રાજ્ય સંઘના હોદ્દેદારો સહિત ઇનામ વિતરણ કાર્યક્રમ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, ભરતભાઈ ચૌધરી મહામંત્રી, નરસિંહભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, બોર્ડ સદસ્ય કિરણભાઈ પટેલ, વહીવટી સંઘના પ્રમુખ પ્રવીણસિંહ રાણા, અજીતભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ, વિનુભાઈ પટેલ, સવજીભાઈ પટેલ, મોહનભાઈ પટેલ સહિત મંડળના હોદ્દેદારો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મહાનુભાવોએ પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર બાળકોને સારી ટકાવારી મેળવી અને ઉચ્ચ શિક્ષણ મેળવે અને સારી નોકરી મેળવે શાળાનું નામ રોશન કરવું જોઈએ। કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું હતું અને સન્માન પણ કરાયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કર્મચારીઓ, મંડળના હોદ્દેદારો સહિત મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી હતી। કૌશિક સોની, બ્યુરો અરવલ્લી। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।